મેક્સ શું કરસ? મેં કીધું અમારી માં છે, અમે સનાતની છીએ, અમે પરંપરામાં માનીએ, અમે અમારી માને દીવો કરી, અગરબત્તી કરી વહેલા ઉઠીને. તો એટલું કીધું તો મને કે યુ આર એજ્યુકેટેડ પીપલ, તું ભણેલો ગણેલો છે, એસી બાતો મેં ક્यों બિલીવ કરતે હો. એમ કરી તુલસી ઉખેડી લીધા, દીવો ઢોરી નાખ્યો અને તુલસી શરીરે ચોપડી નાખ્યા. મેં કીધું યાર તું કચ્છ કાઠિયાવાડનો મહેમાન છો, અમે મહેમાન ઉપર ઘા ન કરી શકીએ, પણ તે મારી માનું અપમાન કર્યું એ મૂકવાનું નથી થતું. બપોર પછી લઈ ગયો ખેતરે, બાપાની વાડી છે, એમ વાડી જોતા જોતા બાજુમાં તળાવ આવ્યો. મને કે વાવ, મેં કે તારો બાપ તળાવ. અને બરાબર આગળ ગયો હું અને ત્યાં ધતુરાનો છોડ આવ્યો. મેં કીધું મોકો છે, મેં ધતુરાના ત્યાં છોડમાં દીવો કર્યો, દંડવત પ્રણામ કર્યા. પાછો મને કે મેક્સ વોટ આર યુ ડુઈંગ? એમ કીધું સુબહ કો તો તુમકો સમજાયા था કે હવારના સમજે, પાછું આમ ને એટલું કીધું. મેં કીધું ધીસ ઇઝ અવર ફાધર, આ મારો બાપો છે. ત્યાં તો પાછો ધતુરો ઉખેડી લીધો, દીવો ઢોળી નાખ્યો અને ધતુરો ઉખેડી જેમ તુલસી ચોપડ્યા ને એમ ધતુરો ચોપડ્યો. એ માડી ધતુરો મૂકે, હાજ સુધી પાડો ને એમ તળાવમાં નાખ્યો. એ વિયારા ટાઈમે, વાડુ ટાઈમે ખીચડી ખાતા ખાતા મને કે मैक्स भाई एक बात बोलूं, तुम्हारी माँ तो बहुत शांत है लेकिन पापा भूखा कभी ना. તારા નામને કોઈ છંદોથી શણગારવાની જરૂર નથી એ માં, આ હિન્દુસ્તાન નામ જ અભિમાન કરાવે એવી ગઝલ છે. હિન્દુસ્તાન નામ સો